ભરૂચ જિલ્લા પંચાયતના બિન ઉપયોગી શોપિંગ સેન્ટરની 36 દુકાનો પર બુલડોઝર ફર્યું। ભરૂચ શહેરના એસટી ડેપો સિટી સેન્ટરની સામે આવેલ અને જિલ્લા પંચાયત હસ્તક ધરાવતા જૂના બિન ઉપયોગી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી। વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ ડિમોલિશન હાથ ધરાયું હતું। લાંબા સમયથી ચર્ચામાં રહેલા આ શોપિંગ સેન્ટરની કુલ 36 જેટલી દુકાનોને દૂર કરવા માટે તંત્ર દ્વારા વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો। અધિકારીઓની ઉપસ્થિતિમાં અને પૂર્વ આયોજિત સંકલન સાથે શરૂ થયેલી આ કામગીરી અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। વહેલી સવારના સમયે થયેલી આ ઓચિંતી કાર્યવાહીને પગલે રાહદારીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। જો કે તંત્રની સજ્જતાને કારણે સમગ્ર પ્રક્રિયા સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થઈ હતી। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે। શું દરગાહ પણ એક અંદર હતી એ ડિમોલિશન દરમિયાન એને પણ હટાવવામાં આવી ને વિવાદ ઊભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં। આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી, ત્યાર પછી સુનાવણી કરવામાં આવી, સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમણે કીધું કે જશે તે રવા દો। પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ। નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે। એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં, એમાં કોઈ વસ્તુ નથી। આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે, એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી।